ચલો વિદ્યાર્થી મિત્રો, ટકાવારીની અંદર આપણે થોડા એકદમ સરળ દાખલા આપતો જોવા જઈએ તો એકદમ સરળ, પરંતુ થોડી અલગ રીત એની આપણે એક વખત જોઈ લઈએ. તો કેવા દાખલા? 550% દશાંશ અપૂર્ણાંકમાં લખતા શું આવે? તો આપણે ખબર કે જ્યારે કોઈ સંખ્યા હોય એના ટકા શોધવા હોય તો આપણે એને 100 વડે ગુણીએ. તો આ ટકા આપેલા 550, તો એને 100 વડે ભાગી દઈએ તો આપણને સાદી સંખ્યા મળી જાય. તો 550 ભાગ્યા 100 કરી દેવાના. અને હવે 55 વધ્યા, એક વખત સ્ટેપ આગળ લઈ જઈએ આપણે. 55 ભાગ્યા 10, આપણને ખબર નીચે કેટલી શૂન્ય? 1. એક શૂન્ય વાળી સંખ્યા, તો ઉપર કેટલી સંખ્યા? 2. તો બે સંખ્યા હોય એટલે પોઈન્ટ પછી એક સંખ્યા રાખવાની, તો આપણો જવાબ મળી જાય 5.5. બીજો દાખલો જોઈ લઈએ. એના જુઓ અલગ. 75% દશાંશ સ્વરૂપમાં શું થાય? તો 75% છે તો આપણે જોઈ લઈએ 75 ગુણ્યા 1 ભાગ્યા 100, એટલે 75 ભાગ્યા 100 કરી દેવાના. હવે આપણે શું કરીશું? ડાયરેક્ટ દશાંશ અપૂર્ણાંકનો ફેરવી દઈશું. તો નીચે કેટલી શૂન્ય છે? 2. બે શૂન્ય હોય ઉપર સંખ્યા કેટલી છે? 75. તો પોઈન્ટ પછી બે સંખ્યા આવશે 0.75. પેલો જવાબ આવે 0.75. એકદમ સરળ રીતે એક સંખ્યાના 0.75% મેળવવા કેટલા વડે ગુણવા પડે? તો આપણે આ જોઈ લેવાનું. 0.75 ગુણ્યા 1 ભાગ્યા 100, નીચે છેદમાં 100 મૂકવાના. હવે આ પોઈન્ટ વાળી સંખ્યા છે તો એને આપણે સાદી કરી દઈશું, 75 કરી દઈશું. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2. તો 2 શું આવશે? આ 100 હતા ગુણ્યા 1 ભાગ્યા 100, તો આ કેટલી સંખ્યા થઈ? 75 ભાગ્યા 4 શૂન્ય થઈ ગઈ. કેટલી શૂન્ય થઈ? 4. તો હવે શું કરીશું? પોઈન્ટ પછી 4 સંખ્યા મૂકીશું. આ 1 શૂન્ય, 2 શૂન્ય, પછી બે સંખ્યા છે 75, એટલે 0.0075. આટલો જવાબ આવે એનો, 0.0075. ચલો બીજો એક દાખલો. એક સંખ્યાના 12% મેળવવા તેને કેટલા વડે ગુણવા પડે? આપણે કીધું એમ જ 12 ગુણ્યા 1 ભાગ્યા 100. તો શું કરવાનું આગળ? 12 ભાગ્યા 100 બરાબર. બે શૂન્ય નીચે છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા મૂકી દેવાની, એટલે બે સંખ્યા ઉપર છે એટલે પોઈન્ટ પછી સીધા 12 મૂકી દેવાના. એક સંખ્યાના 19.05% મેળવવા કેટલા થાય? તો શું કરવાનું? 19.05 ગુણ્યા 1 ભાગ્યા 100. હવે આ પોઈન્ટ વાળી સંખ્યા એટલે 19.05 કેટલી સંખ્યા હતી પોઈન્ટ પછી? 2. તો આપણે બે શૂન્ય મૂકી દઈશું ગુણ્યા 1 ભાગ્યા 100. હવે શું કેટલી શૂન્ય થઈ? 19.05 ભાગ્યા 1, 2, 3, 4. કેટલી શૂન્ય થઈ? 4. ઉપર સંખ્યા 4 એટલે 19.05 પછી પોઈન્ટ 0. આ એનો જવાબ આવશે. ખબર પડે છે કે જ્યારે કોઈ સંખ્યા ટકામાં આપેલી હોય એને સાદામાં મેળવવાની હોય કે ના લખવી સાદામાં મેળવવાની હોય તો આપણે શું કરવાનું? ભાગાકારની અંદર 100 મૂકી દેવાના. ઓકે.